નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં। તો આજે તારીખ 7/1/2026 અને વાર થયો છે બુધવાર। ત્યારે મિત્રો અંબાલાલ પટેલે જે આગાહી કરી છે કે 10 થી 12 તારીખ સુધી છે તે માવઠું પડવાની શક્યતા છે। તો ખાસ તમામ મિત્રો છે તે આ વિડીયોને અંત સુધી જોજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો હવે શરૂ કરીએ કે આજનું હવામાન કેવું રહેવાનું છે, કારણ કે જે હવામાનમાં મોટો પલટો આવ્યો છે તેના વિશે ડિટેલ સાથે વિડીયોની શરૂઆત કરીએ। ના એકો એક ગામના નામ લઈને કે કયા કયા ગામમાં ઝાપટાની અસરો થઈ શકે અને શિયાળા અને ઠંડી વિશે પણ થોડી ઘણી ચર્ચાઓ જે છે તે આપણે આ વિડીયોના અંત સુધીમાં કરવાની રહેશે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા હું તમને જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એના વિશે માહિતી આપું તો જોઈ લો મિત્રો, તારીખ 8 અને 7 તારીખની આસપાસ જ જે છે તે આ સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। 7 તારીખે જોઈ લો તો આ બંગાળની ખાડીનો જે આખો આ પટ્ટો છે એ પટ્ટાની અંદર તમે જોશો તો મિત્રો જોઈ લો એક અહીંયા લો પ્રેશર એક્ટિવેટ થઈ રહ્યું છે અને 8 તારીખે મિત્રો આ એક ચક્રવાતની સિસ્ટમ બની રહી છે। જોઈ લો મિત્રો, આ ચક્રવાત આજે આંખ બની રહી છે આ સિસ્ટમની। તો આને વાવાઝોડું તો પ્રોપર ના કહી શકાય, પરંતુ એક વાવાઝોડા જેવી સિસ્ટમ ગણી શકો। આની અંદર પવનની ગતિવિધિ કેટલી છે તો અહીંયા તમે જોઈ શકો કે 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની પણ મિત્રો અહીંયા જે છે તે પવનની ઝડપ દેખાઈ રહી છે। અને 8 તારીખ પછી મિત્રો 9 તારીખ જેવી આવશે એટલે આ સિસ્ટમ લો પ્રેશરીય માં પરિવર્તન પામીને ભારત સાથે ટકરાશે, નીચેના ભાગોથી ટકરાશે દક્ષિણ ભારતથી। જોઈ લો મિત્રો, 8 તારીખે જે છે તે આ બંગાળની ખાડીનો ભાગ છે અને આ બંગાળની ખાડીમાં મહાકાય સિસ્ટમ જે છે તે બની રહી છે અને આ સિસ્ટમ જે છે તે ધીમે ધીમે આગળ વધશે। 8, 9 અને 10 તારીખ જેવી આવશે એટલે આ સિસ્ટમ ભારતની અંદર આ રીતની એન્ટ્રી લેશે। અને ત્યાર પછી મિત્રો ગુજરાત ક્યાં આવેલું છે તેને આપણે પીળા કલરથી અહીંયા દેખાડી દઈએ તો આ ગુજરાત રહેલું છે અને ગુજરાતથી આ સિસ્ટમ 10 તારીખે જે છે તે માત્ર ને માત્ર 1500 થી 2000 કિલોમીટર જે છે તે દૂર રહી જવાની છે। હવે પછી મિત્રો ગુજરાત ભારતની અંદર આ સિસ્ટમ અહીંયા બોર્ડરે એન્ટ્રી લેશે પછી મિત્રો આ સિસ્ટમ ક્યાં જાય છે એ ખાસ ચકાસવાનું રહેશે। જો આ સિસ્ટમ સીધી આ રીતની ગુજરાત તરફ આગળ વધે છે તો ગુજરાત રાજ્ય પર કમોસમી વરસાદનો ખતરો વધી શકે અને જ્યારે આવી કોઈ મહાકાય સિસ્ટમ બંગાળની ખાડીમાં બને છે ત્યારે તેની અસરો ગુજરાત ઉપર થતી હોય છે। એને લઈને જ અંબાલાલે આગાહી કરી છે। તો ચાલો જાણીએ કે શું જણાવી રહ્યા છે અંબાલાલ પટેલે અને શું છે આગાહી। તો જોઈ લો મિત્રો, ખાસ મિત્રો અંબાલાલે એક અનુમાન જાહેર કર્યું છે કે 10 તારીખથી લઈને 12 તારીખની વચ્ચે જે છે તે ખાસ રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો અંદર વધારો થશે। આ તો એક ઠંડીને લઈને આગાહી કરી અંબાલાલે, પરંતુ વરસાદને લઈને પણ અંબાલાલે જે આગાહી કરી હતી તે અનુસાર જોઈએ તો આ ઉપરાંત 15 થી 21 જાન્યુઆરી વચ્ચે હવામાનમાં ફરીથી પલટો આવી શકે। આ મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમના આધારે મિત્રો આગાહી કરી હશે અંબાલાલે। આ દરમિયાન વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક ભાગોમાં હળવો તો કેટલાક ભાગોમાં અમુક ભાગોમાં માવઠું અને વરસાદ થવાની સંભાવના છે। તો ખાસ 15 થી 21 તારીખ વચ્ચે માવઠું થઈ શકે ગુજરાતની અંદર તેવું અહીંયા નિષ્ણાંતો જણાવી રહ્યા છે। અને ખાસ બીજા નંબરે એ પણ આગાહી કરી છે કે ધુમ્મસ જે છે તે વચ્ચે ગુજરાતમાં ધુમ્મસ અને ફોગ જે છે તે વધી રહ્યો છે। એને કારણે રસ્તા ઉપર જે છે તે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ શકે, તો લોકોએ જે છે તે સાવચેતી રાખવી। અને જે સિસ્ટમ વિશે હું તમને જણાવી રહ્યો છું જે બંગાળની ખાડીમાં બની રહી છે તો અહીંયા તમે આ ફોટાની અંદર પણ લાઈવ જોઈ શકો। આ મિત્રો જે છે તે આખો આ બંગાળની ખાડીનો ભાગ છે અને આ જે સિસ્ટમ મિત્રો આ બની રહી છે આ મજબૂત સિસ્ટમ છે, તેને કારણે જે છે તે બંગાળની ખાડીના આસપાસના જે તમિલનાડુ લાગુના વિસ્તાર છે અને દક્ષિણીય ભારતના વિસ્તારો છે ત્યાં મિત્રો આગળ જઈને આ સિસ્ટમને કારણે 5 ઇંચ સુધીના પણ વરસાદો પડવાની આગાહી છે। પરંતુ ગુજરાત સુધી મિત્રો આ વરસાદની સિસ્ટમ કોઈ 5 ઇંચના વરસાદો નહીં પુગાડી શકે, કારણ કે ગુજરાત ત્યાંથી ઘણું દૂર છે। તો ગુજરાતના ખેડૂતો આ સિસ્ટમથી વધારે દડવાની જરૂર નથી, પરંતુ આ સિસ્ટમને કારણે જ્યારે બંગાળની ખાડીમાં આ રીતની કોઈ પણ પ્રકારની લો પ્રેશર એક્ટિવિટી બને છે તો એને કારણે ગુજરાતમાં જે છે તે માવઠા અને છૂટા છવાયા ઝાપટા પડી શકે, તો ઝાપટાની આગાહી બનશે, એના માટે તૈયારી રાખવી। બાકી મિત્રો સિસ્ટમમાં જો કોઈ બદલી થશે, કોઈ તારીખ ફરશે અથવા સિસ્ટમ કોઈ નવો વળાંક લેશે તો એના વિશે હું પ્રોપર વિડીયો બનાવીને આવનારા વિડીયો સુધીમાં તમને માહિતી આપતો રહીશ। તો એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો। બાકી મિત્રો આ સિસ્ટમને કારણે જોઈ લો એક વેધર મોડલ અનુસાર ગુજરાતને પણ અસર થતી જોવા મળી રહી છે। અહીંયા જોઈ લો મિત્રો, આ વચ્ચે આપણું અહીંયા ગુજરાત રહેલું છે અને ગુજરાત ઉપર પણ અહીંયા તમે જોશો તો આ સિસ્ટમને કારણે જે છે તે અહીંયા જે આ પીળો ભાગ દેખાઈ રહ્યો છે ભાગોમાં વરસાદની સંભાવના છે, તો ગુજરાતની અંદર પણ આ ભાગોમાં પીળો ભાગ જે છે તે દેખાઈ રહ્યો છે। એને કારણે લાગી રહ્યું છે કે ગુજરાતમાં પણ ઝાપટા પડી શકે સિસ્ટમને જોતા, અને નિષ્ણાંતોએ પણ આગાહી દેખાડી છે। બીજા નંબરે મિત્રો વાત કરીએ તો ધુમ્મસ જે છે તે ખૂબ જ વધી રહ્યો છે આખા ભારત દેશની અંદર। દિલ્હીની અંદર તો અત્યારે ખૂબ જ વધારે ખરાબ સ્થિતિ છે। અહીંયા મિત્રો જોઈ લો આ જે ભાગ છે આ બધો ધુમ્મસવાળો ભાગ છે અને એકદમ નીચે અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે। તો ગુજરાત સુધી હજુ આ ધુમ્મસનો વધારે ખતરો નથી, પરંતુ આવનારા દિવસોમાં ધુમ્મસ જે છે તે આ રીતનો નીચે આગળ વધશે અને ગુજરાત સુધી પહોંચશે, જેથી ગુજરાતમાં આવનારા 10 તારીખ પછી એટલે કે ઉત્તરાયણ સમયગાળા આસપાસ ધુમ્મસ અને ફોગની અંદર વધારો થઈ
થઈ શકે, એને કારણે અકસ્માતમાં પણ વધારો થઈ શકે. તો આ માહિતી થઈ ગઈ મિત્રો, ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને જે અપડેટ આવી રહી છે એના વિશે. અને મિત્રો કયા કયા ગામની અંદર પ્રોપર આ વરસાદની અસરો જોવા મળશે, ઝાપટા પડશે, એ માહિતી જ્યારે સિસ્ટમ વધારે નજીક આવશે ત્યારે 10 તારીખ આસપાસના વિડીયોમાં હું તમને માહિતી આપીશ. અત્યારે માત્ર સિસ્ટમ બની રહેશે તે માહિતી મેં તમને જણાવી. તો ચાલો મિત્રો, હવે જે છે તે હવે આ વિડીયોના અંતમાં છેલ્લે આપણે શિયાળા વિશે અને ઠંડી વિશે થોડી ઘણી માહિતી લઈ લઈએ. તો ગુજરાતમાં હવે જે છે તે મિત્રો ઠંડી ચરમસીમા ઉપર પહોંચી ગઈ છે અને આજે સૌથી મોટો રેકોર્ડ બન્યો છે. આ વર્ષના શિયાળામાં સૌથી ઓછું તાપમાન આજે નોંધાયું છે. આ વર્ષનો શિયાળો શરૂ થયો તેને મિત્રો અંદાજિત હવે 3 મહિના પૂરા થઈ ચૂક્યા છે શિયાળાને, અને હવે છેલ્લા 1.5 મહિના બચ્યા છે. 3 મહિનાની અંદર સૌથી ઓછું તાપમાન 7.5 ડિગ્રી આજે કચ્છની અંદર નોંધાયું છે. તો મિત્રો 3 મહિના થઈ ગયા શિયાળાને, હજુ પણ તાપમાન 7 ડિગ્રી નહોતું નોંધાયું. આજે મિત્રો જઈને કચ્છમાં એ તાપમાન નોંધાયું છે. બાકી સૌરાષ્ટ્રની અંદર પણ સરેરાશ તાપમાન આજે 12 ડિગ્રી પહોંચ્યું છે. મધ્ય ગુજરાતમાં સરેરાશ તાપમાન 12 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 11 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ તાપમાન 14 ડિગ્રી પહોંચી ગયું છે. આમ હવે તમામ ગુજરાતના ભાગોમાં તાપમાન 15 ડિગ્રીની અંદર આવ્યા છે. અને હવે આ સેમ ટુ સેમ તાપમાન તમને આવનારા 1 મહિના સુધી જોવા મળવાનું છે. એટલે કે 1 મહિના સુધી આ હાર્ડ થઈ જતી ઠંડી માટે જે છે તે તમામ ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો. અંબાલાલે ઠંડીને લઈને પણ આગાહી કરી છે અને માવઠાને લઈને પણ જે આગાહી કરી છે તે અનુસાર આવનારા જે દિવસો છે તે ગુજરાત રાજ્ય માટે ભારે બની શકે, અને એના વિશે જ મિત્રો આ વિડીયોની અંદર આપણે બધી માહિતી જે છે તે આપેલી છે. વિડીયોની અંદર મિત્રો ફરી એકવાર હું તમને એક વાત કહેવા માંગીશ કે વરસાદી સિસ્ટમ વિશે જે માહિતી મેં તમને આપી, એ સિસ્ટમ જે છે તે હજુ દૂર છે અને બંગાળની ખાડીમાં આ રીતની બનતી જોવા મળી રહી છે. પરંતુ આ સિસ્ટમ જ્યારે નજીક આવશે ત્યારે આપણને પ્રોપર ગુજરાતની માહિતી મળશે. ત્યારે એક ગામના નામ સાથે હું તમને જે છે તે વિડીયો બનાવીને માહિતી આપવાનો છું. એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. આવનારા વિડીયોમાં ફરી વાત કરીશું. તેની પહેલાં ફરી એકવાર યાદ અપાવી દઉં કે અત્યારે કોઈ ચોમાસું નથી જેનાથી વરસાદ એટલા કોઈ ભયંકર નહીં આવે, પરંતુ સિસ્ટમની અસરોને કારણે અમુક ભાગોમાં જે છે તો વાદળો બનશે, તો ઝાપટા ગુજરાતમાં પડી શકે. અને કયા ગામોમાં પડશે ભવિષ્યમાં જ્યારે સિસ્ટમ નજીક આવશે ત્યારે એના ઉપર વિડીયો બનાવીને અમે તમને માહિતી આપીશું. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વળી પાછા મળીશું નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.